હેલો, કેમ છો દરેક વિદ્યાર્થીઓ? ખૂબ જ મજામાં હશો એવી આશા છે. તો આજ તમે ઘણા જ ટાઈમથી આપણે 11th સાયન્સ જે છે તો એ 11th સાયન્સની અંદર આપણે 1 થી 3 ચેપ્ટર છે પૂર્ણ કરેલ છે. તો 1 થી 3 ચેપ્ટરની અંદર તમે બેઝિક વસ્તુઓ જોઈ ગયા. ચેપ્ટર નંબર 1 છે. તો ચેપ્ટર નંબર 1ની અંદર તમે એક ભૌતિક જગત વિશે થોડી વાત કરી. ચેપ્ટર નંબર 2 જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય અને નીટ માટે બી અને JEE માટે બી જે ફેવરેટ ચેપ્ટર માની શકાય તો એ તમારું છે એકમ અને માપન. એમાં ઘણા બધા ફેક્ટ્સ જોતા ગયા અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કવર કરતા ગયા. પારિમાણિક સૂત્રો છે, ખાસ જરૂરી છે. બોર્ડમાં બી જો તમે એકમ લખવામાં ભૂલ કરો તો એ જગ્યાએ તમારા માર્ક્સ છે એ કપાતા હોય છે. તો એકદમ બેઝિક અને પાયાનું ચેપ્ટર ગણાય એવું એકમ અને માપન. એના પછી આવ્યા તો ઇમ્પોર્ટન્સ એટલું બધું હતું ગતિનું, જે મોશન કે જે તમે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થો વિશે થોડો અભ્યાસ કર્યો હશે અને કર્યો છે. તો એની અંદર જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરે છે પદાર્થ ત્યારે એની અંદર વેગ આવે છે, પ્રવેગ આવે છે, તાક્ષણિક વેગ આવે છે, તાક્ષણિક પ્રવેગ આવે છે. પછી એવા ઘણા બધા ઇક્વેશન કે જે નિયમિત ગતિ કરતા, નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો, જેમાં તમે 3 સમીકરણો સાબિત કર્યા છે અને વેરી જ ઇમ્પોર્ટન્ટ સમીકરણો છે. કારણ કે 12 સાયન્સના ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે કે એ જગ્યાએ તમારે 3 સમીકરણ છે એનો મોટા પાયે ઉપયોગ થવાનો છે. પછી તમે આગળ વધતા ગયા અને બીજો અભ્યાસ તમે કરતા ગયા. એમાં સૌથી મેન કહી શકાય તો એક સાપેક્ષ વેગ છે, મતલબ કે રિલેટિવ વેલોસિટી, જે સાપેક્ષ વેગ વિશે તમે ત્યાં વાત કરી હશે. એવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા તમે જોવા જઈએ તો તમે લોકો ઘણા બધા MCQ બી પોતે ત્યાં સોલ્વ કરેલા છે. તો બેઝિક તો એ વસ્તુ આપણે વાત કરી, પરંતુ હવે જરૂરી છે કે જ્યારે હું તમને એક્સપ્લેન કરતો હોઉં કે તમે જ્યારે ભણ્યા ગતિ વિશે, તો તમે ગતિમાં સુરેખ પથની ગતિ જોઈ તો સુરેખ પથની જે ગતિ છે એ હંમેશા કાં એ આગળ હોય કાં એ પાછળ હોય, મતલબ કે એ એક જ ડાયમેન્શનમાં ગતિ કરે. ક્લિયર? કે જે મગજમાં ફિટ રાખવો જોઈએ. સુરેખ પથની જે ગતિ હતી તો એ પથ કેવો છે કે સપોઝ માની લો કે આ પદાર્થ જે છે, માનો આ પદાર્થ, તો એને હું આ બાજુ લઈ જઈ શકું અથવા તો સપોઝ માની લો આ બાજુ લઈ જઈ શકું. બીજું એક્ઝામ્પલ માની લો, સપોઝ મારી પાસે કોઈ ટ્રેનનો પાટો છે અને આ ટ્રેનના પાટા ઉપર જ્યારે કોઈ ટ્રેનની મોશન થતી હશે તો એ કેવી હશે? તો ટ્રેન છે એ કાં આગળ જશે કાં પાછળ આવશે. મતલબ એવું કહી શકાય કે એ એક જ ડાયમેન્શનમાં ગતિ કરે છે. ડાયમેન્શન કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય. કયા? x અક્ષ, y અક્ષ અને z અક્ષ. જો x અક્ષ ઉપર જ ગતિ કરતા હોય તો એને એક પરિમાણમાં ગતિ કરે છે એવું કહેવાય. જો કોઈ પદાર્થ માત્ર ને માત્ર y અક્ષ ઉપર જ ગતિ કરે તો બી આપણે શું કહેશું? એને એક પરિમાણમાં જ ગતિ કરે છે એમ કહેવાશે. અને તે જ રીતે જો કોઈ પદાર્થ માત્ર z અક્ષ ઉપર ગતિ કરતો હોય તો એ પદાર્થને બી શું માનશું આપણે? એ પોતે એક મતલબ સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે એવું કહી શકાય. હવે શું આવે છે? જરૂરી બની શકે છે કે હવે તમને એક્ઝામ્પલ કરાવો તો આપણું ચેપ્ટર જે છે એ ચેપ્ટરનું નામ છે સદિશ. અને 12 સાયન્સની અંદર બી અને 11th સાયન્સની અંદર બી ઢગલો પ્રમાણમાં જે દાખલાઓ જે છે એ આ ચેપ્ટરના બેઝ ઉપર આપણે ગણવાના હોતા હોય છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય અને મજા બી આવ્યો ચેપ્ટર છે. તો આપણે એની શરૂઆત કરીએ. તો સદિશ જોઈએ એની પહેલાં વિચારીએ કે ભાઈ સદિશની જરૂર શા માટે પડી છે. તો વાત એ થઈ કે જ્યારે તમારી પાસે કોઈ પદાર્થની જે ગતિ છે એ જો આગળ પાછળ અથવા તો ઉપર કે નીચે થતી તો તમે ખાલી એક ડાયમેન્શનનો અભ્યાસ કરતા. પરંતુ જ્યારે કોઈ સપોઝ માની લો હું તમને કેરમ આપું તો કેરમની અંદર તમારી જે કુકરી છે, જો એની મેં ગતિ જોઉં તો એ એક ડાયમેન્શનમાં છે નહીં. કારણ કે તમારું જે કેરમ છે એ કેરમ કેવું હોય છે? તો આ રીતનું હોય છે. તમે યાદ કરો, આ તમે ડાયરેક્શન તમે ડ્રો કરો છો. આ x એક્સિસ છે, આ y છે અને આ શું છે?
ઝેડ છે અને આ જગ્યાએ શું હોય છે ઉગમ બિંદુ O આવેલું છે. તો આ જે વિચારો સપોઝ માન લો કે આ એક તમારી અક્ષ છે અને આ એક તમારી બીજી અક્ષ છે. તો તમારા જે ડાયમેન્શનના છે એ કેટલા પ્રકાર છે તો તમને યાદ છે એક પરિમાણ, બીજું આવે દ્વિપરિમાણ અને ત્રીજું આવશે ત્રિપરિમાણીય. તો આને કહી શકાય છે, આને કહેવાય છે વન ડાયમેન્શન, આને કહેવાય છે ટુ ડાયમેન્શન અને આને કહેવાય છે થ્રી ડાયમેન્શન. હું વન ડાયમેન્શનની વાત તમને કરી ચૂક્યો કે ભાઈ વન ડાયમેન્શન કોને કહેવાય કે જેની અંદર માત્ર ને માત્ર એક જ અક્ષ ઉપરની વાત થતી હોય. ટુ ડાયમેન્શન કોને કહેવાય છે કે એમાં કોઈ પણ બે અક્ષ હોઈ શકે, એ કાહે એક્સ વાય હોઈ શકે, વાય ઝેડ હોઈ શકે, કાં તો ઝેડ એક્સ બી હોઈ શકે. તો અને જે એક્સ વાય ઝેડ છે એ ત્રણેયની અંદર જો કંઈક થતું હોય તો એને શું કહીશું આપણે ત્રિપરિમાણીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વાત એ કરીએ કે સપોઝ મારી પાસે આ એક કેરમ છે, આ મારી પાસે સપોઝ માન લો આ કોઈ કેરમ છે. તો કેરમની અંદર સપોઝ કે અહીંથી કોઈ મારી પાસે કુકરી છે તો એને હું જ્યારે થ્રો કરીશ, જ્યારે મેં ધક્કો મારીશ તો એની જે ગતિ છે એ કાં આ બાજુ બી ઠોકાશે, કાં આ બાજુ બી ઠોકાશે, કાં અહીંથી ઠોકીને આ બાજુ બી આવશે. મતલબ કે જોવા જાઓ તો આ એક અક્ષ થઈ અને આ એક મારી બીજી અક્ષ થઈ. સપોઝ માન લો આને x માન લો અને સપોઝ માન લો આને y માન લો. તો સેમ ડાયરેક્શન તો આ સામેની બાજુ થાય તો આ શું થઈ જાય તમારું x થઈ જાય, આ શું થઈ જાય તમારી y થઈ જાય. એનો મતલબ તમે ધ્યાનથી જુઓ ને વિદ્યાર્થીઓ, તો આખી જે કેરમની અંદર જે કુકરીની મોશન થાય છે ને એ x y મતલબ કે બે જગ્યાએ થવાની છે, કાં x માં ઠોકાશે કાં y માં ઠોકાશે. તો એનો મતલબ શું થયો કે જે તમારું અહીંયા આગળ કહી શકો તો ઉદાહરણ જો તમને આપું એક પરિમાણમાં તો તમે કહી શકો કે ભાઈ ટ્રેનની જે ગતિ છે એ એક પરિમાણીય છે. અને દ્વિપરિમાણમાં વાત કરું તો હાલમાં જોયું કે કેરમની જે કુકરી છે, કેરમમાં કુકરીની ગતિ એ તમારી શું આવશે તો એ તમારી આવશે દ્વિપરિમાણીય ગતિ. અને આનું બીજું નામ શું છે તો સમતલમાં ગતિ. શું છે? સમતલમાં. દ્વિપરિમાણીયને શું કહેવામાં આવે છે? બીજું સમતલમાં ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ ત્રિપરિમાણમાં જોઈએ. તો ત્રિપરિમાણ મારી પાસે અહીંયા આગળ છે, ધ્યાન રાખો. આ z અક્ષ છે મારી પાસે, આ x છે અને મારી પાસે શું છે? y છે. સપોઝ કે મારી પાસે આ આખી સિસ્ટમ છે એ કોઈ પાણીમાં છે અને પાણીમાં જોવા જાવ તો એક માછલી છે અને આ માછલી છે તો એ પોતાની અંદર મન ચાહે એ ડાયરેક્શનમાં ગતિ કરી શકશે. જો એને x માં જવું હોય તો x માં બી જશે, y માં બી જશે અને z માં બી પોતે ગતિ કરતી હશે. તો આવી જે પ્રકારની ગતિ થાય છે એને શું કહીએ છીએ આપણે? ત્રિપરિમાણીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારું જે પક્ષી છે એ આકાશમાં ઉડતું હોય તો એ કોઈ પણ ડાયરેક્શનમાં જઈ શકે, x y z કોઈ પણ ડાયરેક્શનમાં જઈ શકે. તો એવા પ્રકારની જે ગતિ છે એનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ તો એ ત્રિપરિમાણીય ગતિમાં કરીએ છીએ. જેમ દ્વિપરિમાણીય ગતિમાં વાત થઈ એને આપણે સમતલમાં ગતિ તરીકે બી ઓળખીએ છીએ. અને તે જ પ્રમાણે ત્રિપરિમાણમાં જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને શું કહેવામાં આવે છે? એક્ઝામ્પલ તરીકે લખો કે પાણીમાં માછલીની ગતિ, જેને આપણે કહીએ છીએ અવકાશમાં ગતિ. આટલું ક્લિયર છે? અને આ જગ્યાએ જે ટ્રેનની જે વાત કરી જે એક પરિમાણમાં ગતિ કરે છે એનો આખું ચેપ્ટર તમે ભણી ગયા અને એને શું કહેવામાં આવે છે? સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર. તો આટલા બેઝિક 3 ડિવાઇડેશન છે. એમ તો જો આપણે ઘણી બધી ગતિ ભણવાની છે, દોરિત ગતિ ભણવાની છે, આવર્ત ગતિ ભણવાની છે, મતલબ બહુ બધી ગતિઓનો અભ્યાસ કરવાનો છે, પરંતુ બેઝિક તમારામાં આટલું હોવું જોઈએ. ક્લિયર છે? તો ઓકે, તો આટલી વસ્તુ તમારે ત્યાં નોટ કરવાની છે, મગજમાં ફિટ કરી લો કે સદિશની જરૂર શા માટે પડે છે. કારણ કે જ્યારે તમે કોઈ પદાર્થ તમે વાત કરી કે જો એક ડાયમેન્શનમાં ગતિ કરતો હોય કોઈ પદાર્થ
તો એ કાં આગળ જવાનો છે, કાં પાછળ આવવાનો છે, કાં ઉપર જવાનો છે, કાં નીચે જવાનો છે. ક્લિયર? તો એ જગ્યાએ દિશાની જરૂર નથી પડતી. તો તમને ક્લિયર છે કે ભાઈ આ આગળ જાય છે ને આ પાછળ જાય છે, મતલબ એક જ અક્ષ ઉપર ગતિ કરતી. પરંતુ જ્યારે એક્સ અને વાય ઉપર જાય છે અથવા તો એક્સ વાય ઝેડ ત્રણેય ફોર્મેટમાં ગતિ કરે તો એ ટાઈમે તમારે આવશ્યક બની જાય કે એ કયા ડાયરેક્શનમાં ગતિ કરે છે. ક્લિયર થાય છે? તો પદાર્થની ગતિના બેઝ ઉપર આપણે પાસે અમુક જે રાશિઓ છે એને રાશિઓને ડિવાઈડ કરવામાં આવી અને એ રાશિઓનો અભ્યાસ એટલે તમારો નેક્સ્ટ ટોપિક. ક્લિયર? ઓકે, તો આપણે જે થોડી વાત કરીએ સદિશની શા માટે જરૂર પડી કે તમારામાં કોન્સેપ્ટ ક્લિયર હોય. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ તો નેક્સ્ટ ટોપિક એવું કહે છે કે ભાઈ બે પ્રકારની રાશિ આવે. જે પહેલા ભણી ગયા છે એ તો છે જ. પહેલી છે તમારી અદિશ રાશિ. આ બાજુમાં લઈ લઉં છું એટલે તમારે તમારો તફાવત બી થઈ જાય. આ બધું તમારું છે સદિશ રાશિ. તો અદિશ રાશિની વાત કરીએ તો ધ્યાન રાખો, હું તમને ઓલરેડી આ લગભગ પહેલા ચેપ્ટરમાં કે બીજા ચેપ્ટરમાં તમને એક્સપ્લેન કરી ચૂકેલો છું. તો જે અદિશ રાશિ વિશે વાત કરીએ જેને આપણે સ્કેલર ક્વોન્ટિટી કહીએ છીએ. કઈ? સ્કેલર ક્વોન્ટિટી. તો આ એક એવી રાશિ છે કે જેમાં માત્ર મૂલ્ય અને એકમ આટલું જ તમારી પાસે હોય તો એકમ હોય તો તે રાશિની સંપૂર્ણ માહિતી મળી જાય. દાખલા તરીકે દળ છે, દાખલા તરીકે કાર્ય છે, દાખલા તરીકે તાપમાન છે, દાખલા તરીકે ઊર્જા છે, વગેરે વગેરે બાબતો. બસ સમજો, ફીલ કરો કે અદિશ રાશિ કોને કહેવાશે, સ્કેલર ક્વોન્ટિટી કોને કહેવાશે. તો એવી રાશિઓ જે દળ વિશે વાત કરું, તમે દળવાળા મતલબ તમે કોઈ વસ્તુ લેવા ગયા અને તમે એને કહો કે ભાઈ મારે 5 કિલો બટાકા જોઈએ છે, તો જે 5 કિલો બટાકા જોઈએ છે તો એવું નહીં પૂછે કે પૂર્વ દિશામાંનો બટાકો આપું, ઉત્તર દિશામાંનો બટાકો આપું કે પશ્ચિમ દિશામાંનો બટાકો આપું. મતલબ કે જે તમારું વજન છે, તમારું જે દળ છે એ તમારી કઈ રાશિ છે, તો એ અદિશ રાશિ છે. અને અદિશ રાશિ હોય તો શું જોઈએ? અદિશ રાશિ એટલે શું જોઈએ? મૂલ્ય જોઈએ અને બીજું શું જોઈએ? એકમ જોઈએ. એકમ જરૂરી છે, અનિવાર્ય છે, કારણ કે તમારે કોઈને એક્સપ્લેન કરવું હોય મારે 5 કિલો ઘઉં જોઈએ છે અથવા મારે 2 લીટર તેલ જોઈએ છે, તો એ લીટર જે છે, કિલોગ્રામ જે છે, સેકન્ડ જે છે એ તમારા શું થાય? એકમ થાય. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન. ઉદાહરણમાં જોઈએ, દળની વાત કરી. કાર્ય જે છે તો કાર્ય જે છે એ તમારી કઈ રાશિમાં આવે છે? તો એ અદિશ રાશિમાં આવે છે. પૂરેપૂરો એક્ઝામ્પલ છે, તમે લગભગ ચેપ્ટર નંબર 2 માં થોડી માહિતી મેળવી ચૂકેલા છો. એના પછી તાપમાન જે છે તો તાપમાન બી તમારી કઈ રાશિ આવશે? તો એ અદિશ રાશિ આવશે. કારણ કે તમે એવું ના કહી શકો કે પૂર્વ દિશાની અંદર આટલું તાપમાન છે, પશ્ચિમ દિશાની અંદરથી આટલો તાપ આવી રહ્યો છે. મતલબ કે કહી શકાય કે જે તાપમાન બી છે તમારી કઈ રાશિ આવે છે? અદિશ રાશિ આવે છે. એની કમ્પેરિઝનમાં સદિશ જોઈએ તો સદિશમાં શું જોઈશે? તો કે ભાઈ જેમાં મૂલ્ય, માપ અને મૂલ્ય જપો એકમ અને દિશાની પણ જરૂર પડે. તો સદિશ રાશિ કોને કહેવાશે? તો સદિશ રાશિ એને કહેવાશે કે ભાઈ જે રાશિને દર્શાવવા માટે તમારે મૂલ્ય અને એકમ તો જરૂરી છે જ, પરંતુ એથી અધિક દિશા એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો, ઉદાહરણ તરીકે પ્રવેગ છે, વેગ છે, સ્થાનાંતર છે, વેગમાન છે, ક્ષેત્રફળ છે. આ દરેક જે વસ્તુઓ છે એ તમારી કઈ રાશિ આવે છે?
સદિશ રાશિ આવે છે. આમાં દરેક વસ્તુ તમે ભણી ચૂકેલા છો. હું ખાલી ક્ષેત્રફળ વિશે થોડી વાત કરીશ કે ક્ષેત્રફળ છે જે તમારો એરિયા છે એ તમારી કઈ રાશિ આવે છે તો એ તમારી સદિશ રાશિ છે. ઇટ્સ વેક્ટર ક્વોન્ટિટી અને તમારા ચેપ્ટરનું નામ શું છે? સદિશ નામ છે. ક્લિયર? તો જે શું કહેવાય કે ભાઈ મારી પાસે સપોઝ માન લો આ મારી પાસે એક હેન્ડ છે, સપોઝ એ ચોરસ છે, લંબચોરસ છે, માન લો જે માનવું હોય, તો આનો ક્ષેત્રફળ મેં વિચારું તો એ તો સદિશ રાશિ સર તમે કીધી તો એની દિશા કે બાજુ હોય. હંમેશા મગજમાં ફિટ રાખવું કે જે પણ પદાર્થનું તમે જો ક્ષેત્રફળની દિશા તમે ચેક કરતા હોય તો એ હંમેશા તમારી આંખને લંબ રૂપે બહાર નીકળે. ક્લિયર? તમે ક્યાંથી જુઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. જો સપોઝ આ બોર્ડને તમે જુઓ છો તો એ બોર્ડ તમારી બાજુ તમે જુઓ તો તમારી બાજુમાં આવે બહાર એરો આવે તો એનો એરિયા વેક્ટર જેને કહીશું આપણે સદિશ રાશિ ક્યાં છે, સદિશની દિશા ક્યાં છે તમારી તો તમારી તરફ છે. મારો જે હાથ છે મેં જોઉં છું તો આ શું આવશે તો આ મારો શું આવશે? આ જે ડાયરેક્શન છે મારું એરિયાનું દિશા આવશે. ક્લિયર છે? ઠીક. બીજી વાત શું કરશું કે જે અદિશ જે છે અદિશ રાશિ એ સામાન્ય બીજગણિત ના નિયમોનું પાલન કરે છે. તેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સાદી રીતે કરી શકાય. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો કે જે અદિશ રાશિ છે ને ડીએમ, તો એ અદિશ રાશિ છે એ બીજગણિતના નિયમનું પાલન કરે. તો બીજગણિતના નિયમનું પાલન કરે તો આપણે જેમ સરવાળો કરીએ કે ભાઈ 5 + 5 બરાબર 10 કિલો, 5 + 5 બરાબર 10 કિલો, 5 જૂલ વત્તા 10 જૂલ બરાબર 15 જૂલ. તો એ સીધો તમે સરવાળો કરી શકો, સીધી તમે બાદબાકી કરી શકો કે જે તમે બાળપણમાં શીખીને આવ્યા છો. સીધે સીધા નિયમનો તમે એપ્લાય કરી દો, સરળતાથી તમે ત્યાં ગણતરી કરી શકો. પરંતુ જ્યારે સદિશની વાત થતી હોય તો સદિશ છે એ પોતે બીજગણિતના નિયમનું પાલન તો કરે છે પરંતુ ત્યાં દિશા જરૂરી છે. તો દિશા જરૂરી હોવાને કારણે એ સરળતાથી તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરી શકતા નથી. એના અમુક ચોક્કસ લો છે અને એ લો ભણવા ખૂબ જ આવશ્યક છે. ક્લિયર? હું તમને એકદમ ડિટેલ્સમાં એને સમજાવીશ, પરંતુ આજે આપણે એક બેઝિક લેક્ચર છે તો બેઝિક લેક્ચર માટે બેઝિક વાતો કરશું. તો આ જગ્યાએ શું છે તો કે આ નિયમનું પાલન તો કરે છે પરંતુ એને તમે સરળતાથી સરવાળા, બાદબાકી, ગુણાકાર કે તમે ભાગાકાર કરી શકતા નથી. ક્લિયર? તમે સરળતાથી કરી શકતા નથી. તો આ વાત થઈ તમારી થોડી સદિશ અને અદિશ વિશે વાત. તો સદિશમાં અદિશ શું કહેવાશે તો એમાં માત્ર મૂલ્ય અને એકમની જરૂર છે. તો એની મદદથી તમે સંપૂર્ણ એ રાશિની માહિતી મેળવી શકો. તો એવી રાશિને શું કહેવામાં આવે છે? અદિશ રાશિ કહેવામાં આવે. એક્ઝામ્પલ જોતા ગયા. બીજું શું વાત કરીએ કે બીજ ગણિતના નિયમનું પાલન તો કરે છે પરંતુ તમે એને સરળતાથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે તે કરી શકો છો. અને જ્યારે સદિશ ક્વોન્ટિટીઝ આવી તો સદિશમાં શું જોવા મળ્યું તો કે સદિશ એને કહેવામાં આવ્યું કે ભાઈ મૂલ્ય અને એકમથી એની સંપૂર્ણ માહિતી મળતી નથી. જો તમારે એને સમજવું હોય તો તમારે શું જોઈએ? દિશા જોઈએ. અને જો તમે દિશાથી એને એક્સપ્લેન કરો તમે પૂરેપૂરી માહિતી મળે તો એવી રાશિને શું કહેવામાં આવે છે? તમારી સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોતા ગયા, ઘણા બધા એક્ઝામ્પલ. પહેલાં વાત કરી એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ શું છે. એના બેઝ ઉપર તમારી જે ગતિ થવાની છે એ હવે સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં ગતિ થવાની છે. કારણ કે એક પરિમાણમાં ગતિ જેનો સંપૂર્ણ અભ્યાસ તમે ચેપ્ટર નંબર 3 કરીને આવેલા છો. તો હવે થોડા આગળ વધીએ. આટલી વસ્તુ ક્લિયર છે. તો વાત કરીએ સદિશ માટે.
સદિશ ક્લિયર થઈ ગયું ભાઈ, સદિશ રાશિ શું છે અને અદિશ રાશિ શું છે એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે સદિશ રાશિ છે એ સરળતાથી તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકશો નહીં. જો ના કરી શકતા હોય તો એના સ્પેશિયલ લો હોય અને એ નિયમનું પાલન કરવું પડે તો જ એ વસ્તુ તમને જોવા મળે. હવે સદિશને છે તો સદિશ રાશિ જો હોય, સદિશ રાશિને કેવી રીતે દર્શાવવામાં આવે? તો જે સદિશ રાશિ સપોઝ ઉદાહરણ તરીકે મારી પાસે જે વેગ છે એ વેગ એ મારી સદિશ રાશિ છે. તો એ જગ્યાએ સપોઝ મારો જે વેગ છે એને મારે દર્શાવવું હોય તો મેં શું કરી શકું? એને આ રીતે એક ઘાટા અક્ષર જેને આપણે કહીશું કે બોલ્ડ અક્ષર ઘાટું કરી દેવામાં આવે એનો મતલબ કે એ સદિશ રાશિ છે. બીજું કે એના ઉપર આ રીતે તીર કરી દેવામાં આવે. સદિશ રાશિના માથે હંમેશા તીર હોય અથવા તો એને શું કરી દેવામાં આવે છે? બોલ્ડ એટલે કે ઘાટા કરી દેવામાં આવે. તો એવી જે સદિશ છે એ સદિશને દર્શાવવાની એક મેથડ છે. બીજી વાત એ સપોઝ માની લો કે મારી પાસે આ એક પદાર્થ છે, આ પદાર્થનું m જેટલું દળ છે. જો આ પદાર્થને મેં આ બાજુથી ફોર્સ લગાડું, જો એ પદાર્થને મેં એ બાજુથી ફોર્સ લગાડું, બળ લગાડું, તો આ પદાર્થ છે એ કે બાજુ હટવાનો છે? તો ઓબ્વિયસલી એ આ બાજુ હટવાનો છે. અને તમારું જે બળ છે, તમારું જે બળ છે એ તમારી કઈ રાશિ છે? તો એ તમારી સદિશ રાશિ છે. અને જો સદિશ રાશિ આવે એટલે મગજમાં દિશા યાદ રાખવી પડે. તો દિશા કે બાજુ હશે આની? તો દિશા કે બાજુ હશે આ બાજુ, તેનું ડાયરેક્શન હશે. એનો વેગ બી કે બાજુ હશે? તો એ આ બાજુ હશે. તો વાત એ કરવાની છે કે જે પણ સદિશ રાશિ હોય તો સદિશ રાશિને દર્શાવવા માટે શું કરવામાં આવે છે? તો એ રાશિને દર્શાવવી હોય તો એના ઉપર અથવા તો એ જે સંજ્ઞા છે એને ઘાટી કરવામાં આવે અથવા તો એ સંજ્ઞા ઉપર તીર મૂકવામાં આવે. ક્લિયર છે? અથવા તમે બીજું બી કહી શકો છો, એને તમારા માનાંકમાં દર્શાવવા માટે બી આ એક એની સિસ્ટમ છે કે તમે એને માનાંકમાં બી ઉપર v વેક્ટર લખીને એનું ચોક્કસ મૂલ્ય તમે મેળવી શકો. ક્લિયર છે? બીજી વાત એ કરીએ કે વાત તો થઈ ગઈ, વસ્તુ ક્લિયર છે કે ભાઈ આ જગ્યાએ દર્શાવવા માટે આનો અથવા એને ઘાટી કરવામાં આવે છે, આ વસ્તુ કરવામાં આવે છે કે ડન છે. પરંતુ જો એને તમારે ભૌમિતિક સ્વરૂપમાં તમારે સદિશ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? સપોઝ હું તમને એવું કહું, વાત કરીએ કે કોઈ એક ટ્રેન છે તે ઉત્તરથી દક્ષિણ તરફ 50 કિલોમીટર જાય છે તો તેનો વેગને સદિશના ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવો. ઠીક છે? પકડો, ધ્યાન રાખો, મજા આવશે. શું કહે છે કે ભાઈ એક ટ્રેન છે જે પોતે દક્ષિણથી ઉત્તર તરફ જાય છે અને એની અંદર જેનો વેગ છે એને તમારે દર્શાવવાનું છે કે અથવા તો એનું કોઈ સ્થાનાંતર છે એને તમારે દર્શાવવાનું છે સદિશના સ્વરૂપની અંદર. મતલબ કે તમારે ફિગર બનાવવાની છે કે એ વસ્તુ કઈ જગ્યાએ છે. તો ધ્યાન રાખો કે મને ડાયરેક્શન પૂછ્યું છે તો ડાયરેક્શન મને યાદ છે કે આ રીતનું ડાયરેક્શન આવે. આ બાજુ શું હોય છે? પૂર્વ હોય છે. આ બાજુ શું હોય છે? પશ્ચિમ હોય છે. આ બાજુ શું હોય છે? ઉત્તર હોય છે. અને આ બાજુ શું હોય છે? દક્ષિણ હોય છે. તો મારી ટ્રેન છે એ ક્યાં જાય છે? મારી ટ્રેન ક્યાં જાય છે? દક્ષિણથી ઉત્તર તરફ. કેટલા કિલોમીટર ચાલે છે? તો x બરાબર 50 કિલોમીટર ચાલે છે. તો હવે મારી પાસે નોટ છે અથવા તો મારી પાસે આ માર્કર બોર્ડ છે તો એ 50 કિલોમીટર તો લાંબુ છે ને. તો એને મારે ભૌમિતિક સ્વરૂપ દર્શાવવું છે. એનું જે સ્થાનાંતર છે એને મારે ભૌમિતિક સ્વરૂપે દર્શાવવું છે. તો ભૌમિતિક સ્વરૂપે દર્શાવવું તો મેં શું કરી શકું? તો ધ્યાન રાખો કે જે બાજુ
તમે જઈ રહ્યા છો અથવા તમારો પદાર્થ અથવા તમારા પદાર્થનો કોઈ વેગ છે અથવા એનું સ્થાનાંતર છે એ જે દિશામાં હોય ને એ દિશામાં તીર દોરવાની વાત તો થઈ, માથા ઉપર તીર દોરવાની વાત તો થઈ, પરંતુ તીરમાં બે પ્રકાર આવે. કઈ કઈ રીતે તમે તીર જોવા મળે? આ તમારો સપોઝ કોઈ તીર છે, તો આને શું કહેવામાં આવે છે? પૂંછ. આને શું કહેવામાં આવે છે? શીર્ષ. તો જે શીર્ષનો જે ભાગ છે ને, જે શીર્ષનો ભાગ હોય એ હંમેશા એ દિશામાં તમારે રાખવાનો હોય. સપોઝ કે મારી પાસે આ કોઈ પદાર્થ છે, જો એને મેં આ બાજુ ધક્કો મારું, મતલબ આ બાજુ મેં ફોર્સ મારું, તો F અને સિમ્બોલ કેવો આવશે? આ રીતે. આ બાજુ તીર આવશે. તીરનો જે શીર્ષવાળો ભાગ છે એ તમને શું બતાડે છે કે તમારો જે પણ જે દિશા છે એ દિશા તમારી આ બાજુ કંઈક છે, અને પૂંછવાળો ભાગ શું છે? તો ત્યાંથી એ શરૂઆત થઈ છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુની વાત તો કે ભાઈ x બરાબર 50 કિલોમીટર તમને કીધું, તો 50 કિલોમીટર તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો? તો તમારે શું કરવું પડશે કે ભાઈ દિશા જુઓ, ક્યાં એ છે કે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણ. એનો મતલબ શું થયો કે અહીંથી તમારી કોઈ ટ્રેન છે જે દક્ષિણ તરફ આવે, તો તમે શું કરશો? તો તમારે ડ્રો કરવાનું છે. હું જગ્યાએ કે સપોઝ માની લો કે 1 સેન્ટીમીટર બરાબર હું 10 કિલોમીટર માનું છું. તમારી જે માપપટ્ટી છે એની અંદર 1 સેન્ટીમીટર બરાબર તમે કેટલા માયના છે? 10 કિલોમીટર માયના છે. તો તમારે કેટલા સેન્ટીમીટર લેવા પડશે? આ 1 સેન્ટીમીટર છે, આ પાછું એક પૂછ આવશે, આ બીજું સેન્ટીમીટર આવ્યું, આ તમારી ત્રીજો આવ્યો, આ તમારી ચોથી આવી, આ તમારો. તો આ દરેક જોવા જાવ તો આ 10 કિલોમીટર છે, આ 10 કિલોમીટર છે, આ 10 છે, આ 10 છે અને આ 10. તો ફાઇનલી કેટલા આવ્યા? 50 કિલોમીટર તમારે ત્યાં થઈ ગયા. એવું નથી કહેતો, આ તો હું એક્ઝામ્પલ રૂપે તમે 10 માયના છે, બાકી તમે તમારી રીતે ગમે તે માની શકો. ક્લિયર થાય છે? તો આ શું દર્શાવે? ધ્યાન રાખજો કે આ પહેલો સદિશ મેં લીધો, તો એની પૂંછ જે છે એમાંથી બહાર નીકળ્યો અને પછી શીર્ષમાં આવ્યો. પછી શીર્ષ ઉપર પાછું કોણ આવ્યું? પૂંછ આવી, અને પછી આપણે શું જોવા મળ્યું? શીર્ષ જોવા. મતલબ કે અહીંયા આગળ 1 સેન્ટીમીટર પૂર્ણ થયું, એ જગ્યાએ તમારો જે સદિશ છે તમે સ્ટોપ કર્યો, નવો સદિશ તમે ત્યાં લીધો, તો હું આવ્યો ત્યાંથી શરૂઆત થાય, મતલબ ત્યાં શું આવશે? પૂંછ આવશે. અને જ્યાં બાજુ દોડશે એ બાજુમાં આવશે શીર્ષ આવશે. ક્લિયર થાય છે? તો આ જ તમે એને ડ્રો કરી શકો. ડાયરેક્શન જરૂરી છે, તમે લખી શકો. હું છે આગળ નોર્થથી તમે ક્યાં જાઓ છો? સાઉથ તરફ જાઓ છો. આટલી વસ્તુ ક્લિયર છે? ફરીથી રિપીટ કરી લો, ધ્યાન રાખજો કે જે સદિશનો વિશે અભ્યાસ કરીએ છીએ, તો સદિશ રાશિ કોને કહેવાય? તો મૂલ્ય અને એકમ તો જરૂરી છે જ, પણ એથી અધિક દિશા જરૂરી છે. એ કઈ દિશામાં થઈ રહ્યું છે વસ્તુ, એક ડાયરેક્શન શું છે એની માહિતી આપણને જ્યારે સદિશ બનીએ એના ઉપરથી મળે. તો સદિશ રાશિઓ કઈ કઈ છે? તો એક્ઝામ્પલ તરીકે બળ છે, એક્ઝામ્પલ તરીકે વેગ છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે, વેગમાન છે. તો આ બધી રાશિઓ કેવી છે? સદિશ છે. અને તમે ચેપ્ટર નંબર 2માં ઓલરેડી થોડું વધારે પડતું ડિટેલ્સમાં ત્યાં ભણીને આવેલા છો કે કઈ કઈ રાશિઓ શું છે અને કઈ રાશિ શું છે. તો એના પછી સદિશની વાત થઈ. તો સદિશની અંદર જો તમારે સરવાળા બાદબાકી કરવા હોય, સરવાળા બાદબાકી કરવા હોય તો તમે જેમ અદિશની અંદર ડાયરેક્ટ સરવાળો કરતા, ડાયરેક્ટ બાદબાકી કરતા, એવું અહીંયા આગળ થશે નહીં. કેમ? તો અહીંયા આગળ તમારે સદિશના નિયમનું પાલન કરવું પડશે. તો આ રીતે તમારી સદિશ રાશિની ગણતરી તમારે ત્યાં કરવાની છે, અને સ્ટેપ ટુ સ્ટેપ આપણે શીખતા જશું કે ભાઈ કઈ રીતે ગણતરી ત્યાં કરવાની છે. તો આટલી વસ્તુ ક્લિયર છે? તો સદિશને દર્શાવવા માટે શું કરવામાં આવે છે? તો સદિશને દર્શાવવા માટે તો એ રાશિની જે સંજ્ઞા છે એને બોલ્ડ કરી દેવામાં આવે છે, મતલબ કે ઘટ્ટી કરી દેવામાં આવે છે, અથવા તો એ જે રાશિ છે એની ઉપર એક તીર મૂકી દેવામાં આવે છે. તીરમાં શું હોય છે? તો એક પૂંછ હોય છે અને એક શીર્ષ હોય છે. તો પૂંછની શરૂઆત તમે કોઈ પણ બિંદુએથી કરી શકો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિંદુએ તમે પૂંછ મૂકીને તેની શરૂઆત કરી શકો. પરંતુ આપણે સરળતા ખાતર જે કાર્ટેશિયન પદ્ધતિ છે XYZ વાળી, એના ઉગમ બિંદુ ઉપરથી આપણે શરૂઆત કરીએ છીએ, એટલા માટે કે એ ઈઝી રહે. પછી બીજું શું વસ્તુ આવી કે એવી કેટલીક રાશિઓ આવશે. ધ્યાન રાખજો, જે કહું છું આ સિલેબસમાં છે એ પણ સમજાવું છું.
ટેન્સર રાશિ. એક્ઝામ્પલ તરીકે વિદ્યુત પ્રવાહ. તમે ધોરણ 10 માં ભણીને આયા, હું ભણીને આયા કે ધોરણ 10 ની અંદર વસ્તુ જોઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહ કોને કહેવાશે, અને વિદ્યુત પ્રવાહ તમને યાદ હોય તો એ અદિશ રાશિમાં આવતી. પણ એકચ્યુઅલી જે વિદ્યુત પ્રવાહ છે ને એ ટેન્સર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે. એ કેમ થાય છે હું તમને બાર સાયન્સમાં એક્સપ્લેન કરીશ, પરંતુ ટેન્સર રાશિ કોને કહેવાય એ થોડું યાદ કરી લઈએ કે જે રાશિ સદિશ તરીકે વર્તે, જે રાશિ સદિશ તરીકે વર્તે ખરી પરંતુ સદિશના નિયમનું પાલન ન કરે. સદિશ રાશિ કોને કહેવાશે? સદિશના નિયમનું પાલન કરવું અનિવાર્ય છે, ફરજિયાત છે. અદિશ શું છે? તો અદિશ તો ઓલરેડી સદિશનું પાલન કરતી જ હતી. પણ જે ટેન્સર ક્વોન્ટિટી છે, એક્ઝામ્પલ તરીકે વિદ્યુત પ્રવાહ જે છે એ તમારી કઈ રાશિ આવે છે? ટેન્સર ક્વોન્ટિટી આવે છે. જડત્વની ચાક માત્રા એ બી તમારે ત્યાં જોવાની છે. ક્લિયર થાય છે? તો ટેન્સર રાશિ મીન્સ વોટ? એ સદિશ તરીકે કામ કરે. જો તમે દિશા બદલશો તો એની વેલ્યુ બદલાશે. ક્લિયર થાય છે? તો એ વસ્તુ છે, થોડી ઘણી ડિટેલ્સમાં જવાની હાલમાં જરૂર નથી, કારણ કે બાર સાયન્સમાં ઓલરેડી આપણે એને ભણવાનું છે. પણ જે રાશિ સદિશ તરીકે વર્તે ખરી પરંતુ સદિશના નિયમનું પાલન ના કરે તો એવી રાશિને શું કહેવામાં આવે છે? તો એવી રાશિને ટેન્સર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા સુધીની આપણે જે બેઝિક ચર્ચા કરવાની હતી ચેપ્ટરની શરૂઆત, એની શરૂઆત આપણે કરી છે, અને અમુક જે જરૂરી ફેક્ટ હતા એ ફેક્ટ અહીં આગળ આપણે મેળવી લીધા છે. અને જે આની નોટ્સ બનાવવાની છે લેક્ચરની, એ હું તમને ગ્રુપની અંદર એની PDF ફોર્મેટ છે તમને મોકલી આપીશ. અને આની પછીનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે કેટલાક સદિશ રાશિ છે એની સમાનતાનું કમ્પેરિઝન કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે સમાન સદિશ કોને કહેવાશે, સમાંતર સદિશ કોને કહેવાશે, અસમાંતર કોને કહેવાશે, વિરુદ્ધ સદિશ કોને કહેવાશે. તો એ ભણવું જરૂરી એટલા માટે છે કે બાર સાયન્સમાં તમે જે વિદ્યુત ક્ષેત્ર વિશે જે ભણવાના છો, ચુંબકીય ક્ષેત્ર વિશે જે ભણવાના છો, તો બળ વિશે જે ભણવાના છો, તો એમાં દિશા લગતી ફરજિયાત છે. તો એમાં જે દિશાઓ છે ને એ પરસ્પર વિરુદ્ધ બી હશે, સમાંતર બી હશે, અને એ જગ્યાએ તમારે સદિશના નિયમનો ઉપયોગ કરવાનો થશે. તો એના માટે અને બાર સાયન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે તમારું સદિશ કહી શકાય. અને JEE માટે અને NEET માટે ચેપ્ટર નંબર 2, 3 અને 4 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એને આપણે અનુલક્ષીને આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા, એટલે કે કાલે પાછા મળીએ.